ફરી જીવી જાણ ભાગ 26 સ્વીકાર અસ્વીકાર. રોજ સૂતા પહેલા બહારના બગીચામાં બેન્ચ પર બેસીને વાંચતી નંદિનીને જોવાની કાર્તિકને જાણે આદત પડી ચૂકી હતી. પણ આજે એ આદત વસમી લાગી રહી હતી. એ છેલ્લા 1 કલાકથી એ બેન્ચ પર એમ જ બેસીને જાણે કેટલું એ વિચારીને ભૂસી રહ્યો ને ફરી કંઈક નવું વિચારી રહ્યો હતો. સંગીતાબેન આવીને કાર્તિકની બાજુમાં બેસી ધીરેથી કાર્તિકના માથા પર હાથ ફેરવ્યો. વિચારોમાં ડૂબેલા કાર્તિકે સ્વસ્થ બની પોતાની લાગણી છુપાવવા એમ જ સ્મિત વેર્યું. કાર્તિક, કોઈ મનમાં વસી જાય ને પછી તેને ભૂલાવવું અઘરું થઈ પડે છે. જો સામેનું પાત્ર પણ તેવું જ અનુભવતું હોય તો બધું જ બદલાઈ જાય છે ને દુનિયા વધારે સુંદર લાગે છે. પણ જો એ લાગણીઓ એકતરફી બનીને રહી જાય તો તેને અપનાવવી કે સહન કરવી એટલી જ અઘરી હોય છે. જો નંદિની મોમ, કાર્તિક આશ્ચર્ય સાથે સંગીતાબેનને જોઈ રહ્યો. તું જાણે છે, જ્યારે મને પોતાને આ જ જાણ થઈ કે હું નંદિનીને પ્રેમ કરે છે એમ જ ને. પ્રેમ શબ્દ બોલવો કેટલો સહેલો છે. કદાચ એ બધા માટે જ સહેલો હશે જે બધાએ પ્રેમ મેળવ્યો છે, અનુભવ્યો છે. પણ નંદિની, તેને આ પ્રેમ શબ્દ સમજાવો ખૂબ અઘરો રહેશે. તેમાં પણ અંજનાના ગયા બાદ હું નથી ઈચ્છતી કે નંદિનીને આપણા કારણે થોડું પણ દુઃખ પહોંચે. સંગીતાબેન અટક્યા. તેને પોતાના બંને હાથથી કાર્તિકને હાથ જોરથી પકડી રાખ્યો ને ફરી બોલ્યા, તો કાર્તિક, પ્લીઝ પ્લીઝ તું મને પ્રોમિસ કર કે તું નંદિનીને મનાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. પણ એ પ્રયત્નો બાદ પણ જો તું સફળ ના થયો તો પણ તું પ્રેમ પરથી તારો ભરોસો નહીં છોડે. તું અત્યારે જેટલું હકારાત્મક વ્યક્તિત્વ ધરાવે છે તેટલો જ તું હકારાત્મક રહીશ. અને નંદિની જે પણ નિર્ણય લે તું તેનો સ્વીકાર કરીને આગળ વધીશ. પ્લીઝ બેટા. મોમ રિલેક્સ. હું કાર્તિક છું, તારો કાર્તિક. તું ખોટું ટેન્શન ના લે. મેં જેટલી સહેલાઈથી અપનાવી લીધું છે તેટલી સહેલાઈથી નંદિની તેની લાગણીઓને નથી અપનાવી શકી. તેને થોડો સમય જોઈએ છે. એ સમય હું તેને આપવા માંગુ છું. ને મારું દિલ જાણે છે કે નંદિની પણ મને પ્રેમ કરે છે, કાર્તિકે કહ્યું ને તે પથરાઈને સંગીતાબેનના ખોળામાં સૂઈ ગયો. હું હંમેશાથી ઈચ્છતી હતી કે હું નંદિનીને એક માં બનીને પ્રેમ કરું. એટલે જ જ્યારે સ્વાતિએ મને જણાવ્યું કે મારી ખુશીઓ પાર ન રહી. પણ આજે નંદિની આમ તારા પ્રત્યે કઠોર બનીને જતી રહી ને તેની કમી જે રીતે આખા ઘરમાં વર્તાઈ રહી છે એ આજે અનુભવીને લાગ્યું કે જો નંદિનીએ આ તારા પ્રેમનો સ્વીકાર ન કર્યો તો તેનું મન વાંચવું પણ એટલું સહેલું નથી. ખબર નહીં તેના મનમાં શું ચાલતું હશે. સંગીતાબેન ચિંતામય બની વિચારોથી ઘેરાઈ વળ્યા. એટલે જ તો મોમ, એટલે જ તો હું આટલું વિશ્વાસથી તને કહી રહ્યો છું. કેમ કે ભલે નંદિનીના મનમાં શું ચાલે છે કોઈ ના સમજી શકતું હોય, પણ હું સમજી શકું છું. એની આંખોમાં હું એ વાંચી લઉં છું ને ક્યાંક નંદિનીએ જ મને એ અધિકાર આપ્યો છે. ઇનફેક્ટ તેણે મને પ્રેમ તરીકે સરળતાથી સ્વીકાર કર્યો હતો. એટલે જ હું એટલું તો જાણું છું કે એ સચ્ચાઈ સ્વીકારીને ચાલતી છોકરી છે ને એ મને પ્રેમ કરે છે. એ એક દિવસે જરૂર સ્વીકારશે. કાર્તિક દૂર આકાશમાં તારાઓ જોઈને બોલી રહ્યો હતો ને સંગીતાબેન થોડા શાંત બની કાર્તિકના માથામાં હાથ ફેરવી રહ્યા ને કહી રહ્યા, તો કાર્તિક, હું એ દિવસની રાહ જોઈશ ને એ દિવસ મારી જિંદગીનો સૌથી સુંદર અને સંતોષમય દિવસ હશે.